સવારના વાગી ગયા 8:15. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ ન્યુ વ્લોગ. તો કરી લઈએ તમે માતાજીના દર્શન અને ચા નાસ્તો. તો ચા નાસ્તો કરીને આપણે નીકળી ગયા કોલેજ બાજુ. રોજ રોજ ફરવા ના હોય, પ્રેઝન્ટેશન હતું એટલે આપણે પહોંચી ગયા હતા કોલેજ. અને પ્રેઝન્ટેશન આપીને આપણે થઈ ગયા રિટર્ન, અને ક્રિકેટની મેચ ચાલતી હતી એટલે આપણે જોઈ લીધી હતી. અને પછી પહોંચી ગયા આપણે, ભૂખ લાગી એટલે પહોંચી ગયા આપણે વડાપાઉં ખાવા. અને પછી પહોંચી ગયા હતા V-Martમાં. તો કરી લીધી થોડી શોપિંગ, એવું નાઇટી ટી શર્ટ ને એવું બધું શોપિંગ કરી લીધું હતું. લંબુ ચોડું બિલ બનાવી દીધું હતું. અને પછી પહોંચી ગયા હતા આપણે મિસ્ટર DIYમાં. આગળ રહેતા આપણે ઘરે જમવા માટે. તો બટેકાનું શાક ને રોટલી, શુભ જર્નીનો વ્લોગ. અને પછી પહોંચ્યા આપણે હનુમાનજીના મંદિરે. શનિવાર હતો એટલે દર્શન કરવા માટે. દર્શન કરીને થઈ રિટર્ન. તો મસ્ત વ્યૂ હતો તો શૂટ કરી લીધો અને આપણે અત્યારે કરી. તો ભૂખ લાગી હતી, ફ્રેન્ચ ફ્રાઈઝ ચલાવી. કોઈ નહીં, હવે આટલી હટ ચમકારો. બહાર જઈએ ફ્રેન્ચ ફ્રાઈઝ વાળા ભાવ લઈ જ જવાનો. ઠંડી ના હોય. ઉડે તો ખરી મમ્મી, તેલ તો ઉડે. તારે બધું સાફ તો કરવાનું છે ને. બધું ચોપડું. એક બીજો સમકારો બોલાવી દીધો તો થોડું તેલ ઉડી ગયું, તૈયાર થઈ ગયું કડક. તો પેલો ઘોંટો તરાઈ ગયો અને પતી ગયો તો. હવે કોઈ બનાવવાનું થતું નહીં, કારણ કે ભૂખ હોય નહીં. ફરીથી આવીને હાલ ખાધું, પાછું હાર્યું ખાધું. હા, એવું કરું. આ થોડી મસ્ત થઈ ગઈ, ખાઈ લઈએ ત્યાં બીજો રાઉન્ડ. તો આજના વ્લોગનું કરી છે એન્ડ મળીએ કાલે એક નવા વ્લોગ સાથે. તબ તક લાઈક, શેર અને સબસ્ક્રાઈબ.